સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ ચિરાગ કોરોડિયા તથા બનાસકાંઠાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેના માર્ગદર્શન હેઠળ નાગરિકોને મદદરૂપ થવા ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ SM વાળોતરિયા તથા વાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AR ખત્રીની સૂચનાથી મુદ્દામાલ મૂળ માલિકોને પરત આપવામાં આવ્યો હતો. વાવ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા એક પિકઅપ ડાલો કિંમત રૂપિયા 1,75,000 તથા એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5,000 કુલ રૂપિયા 1,80,000નો મુદ્દામાલ નામદાર કોર્ટના હુકમ આધારે મૂળ માલિકોને પરત આપવામાં આવ્યો હતો. તે ઉપરાંત વાવ પોલીસ સ્ટેશનમાં જપ્ત થયેલ 5 મોબાઈલ ફોન કુલ કિંમત રૂપિયા 23,500 પણ મૂળ માલિકોને સોંપવામાં આવ્યો હતો. આ રીતે 13 તુચકો અર્પણ સૂત્રને સાકાર કરતી વાવ પોલીસ ટીમે નાગરિકોમાં વિશ્વાસ વધાર્યો હતો. બનાસકાંઠા જિલ્લાના ડીસાના બનાસ નદીના પટમાંથી છેલ્લા કેટલાય સમયથી રેતી ભરીને દોડતા વાહનોને લઈને ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો સહિત શહેરના શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જ્યારે થોડા દિવસ પહેલા જૂના ડીસા વાસણા રોડ ઉપર રેતી ભરેલ ટ્રક ચાલકે એક્ટિવાને અડફેટે લેતા માળી સમાજના એક યુવકનું મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં શોકમય માહોલ છવાયો છે. જેને લઈને જૂના ડીસા વાસણા સદરપુર રોડ પરથી રેતી ભરીને દોડતા વાહનો બંધ કરાવવા માટે 8 ગામના સરપંચોની ઉપસ્થિતિમાં ગ્રામજનોને આજે વાસણા ગોળિયા ગામે જાહેર સભા યોજી મૌન રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. અને 8 ગામના ગ્રામજનો એક જ સૂત્રો સાથે માંગ કરવામાં આવી હતી કે જૂના ડીસા વાસણા રોડ પર રેતી ભરીને દોડતા વાહનો બંધ કરવામાં આવે તેમજ રોડની કામગીરી ગોગળ ગતિએ ચાલી રહી છે જેને ઝડપી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જૂના ડીસા વાસણા રોડ પર રેતી ભરીને દોડતા વાહન ચાલકો બેફામ રીતે અને નશાની હાલતમાં વાહનો ચલાવતા હોવાનું પણ ગ્રામજનોએ નાયબ કલેક્ટરને રજૂઆત કરી જણાવ્યું હતું. જ્યારે ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈને જો રેતી ભરીને દોડતા વાહનો બંધ કરવામાં નહીં આવે તો તમામ સરપંચોને ગ્રામજનો સાથે મળીને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. રેતી ભરીને દોડતા વાહનો માટે બનાસ નદીમાંથી રસ્તો કાઢવામાં આવે તો ગ્રામજનોને કોઈ વાંધો નથી તેવી બાંયધરી પણ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ડીસા જૂના ડીસા વાસણા સદરપુર બનાસ નદીના પટમાંથી મોટા પાયે રેતીની ખુલ્લેઆમ ચોરી કરીને વાહનો બેફામ રીતે દોડતા હોવા છતાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સહિત સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓને પેટનું પાણી પણ હલતું નથી, જેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. સરકારની તિજોરીઓને મોટું નુકસાન પહોંચી રહ્યું છે અને રેતી ભરીને દોડતા વાહનોના કારણે નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે. દિન પ્રતિદિન નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે હવે 8 ગામના ગ્રામજનોએ બાયો ચડાવી છે અને રેતી ભરીને દોડતા વાહનો કોઈપણ સંજોગોમાં જૂના ડીસા વાસણા સદરપુર રોડ પર નહીં ચાલવા દેવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે આવનારા સમયમાં વહીવટી તંત્ર દ્વારા શું કાર્યવાહી કે વ્યવસ્થા ઊભી કરે છે જે હવે જોવું રહ્યું. જૂના ડીસાથી જાબડિયા રોડ પર આજે ડમ્પરો ચાલી રહ્યા છે, રેતીના ડમ્પરો. એના માટે વારંવાર અકસ્માત થાય છે અને એક અમારા ગામનો 18 તારીખના રોજ એક ભાઈ પરેશભાઈનું મૃત્યુ થયું છે અને બીજો જે ભાઈ ભણતો હતો એના બી હાથ કપાઈ ગયો છે. એ અમદાવાદ સારવાર અર્થે છે. આવા વારંવાર આવા ડમ્પરો આવી રહ્યા છે તો અમે બધા જ સરપંચો ભેગા થઈને અને અહીંયા બધા સરપંચો અને બધા જન મેદની ભેગી થઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. એના માટે આવ્યા છે અને શાંતિપૂર્વક રીતે આવ્યા છે અને અમને એવી આશા છે કે અમારે વહેલી તકે જાહેરનામું બહાર પાડી અને આ લોકો ડમ્પરો બંધ થાય એવી અમારી આશા અને અપેક્ષા છે. સાહેબે અમને કીધું છે કે જેમ બને એમ અમે જલ્દી આનો નિર્ણય લઈ અને આનું કહેવા મતલબ કે આગળની કાર્યવાહી કરશું. યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગળના અમે આવું આંદોલન કરશું. કહેવા મતલબ કે અમે જ્યાં સુધી આ ડમ્પરો બંધ નહીં થાય ત્યાં સુધી અમે ચંપલાવાના નથી અને ત્યાં સુધી અમે લોકો રોકાવાના નથી. અમારા ડમ્પરો બંધ કરીને જ પછી અમે લોકો રોકાવાના છીએ. અમારે જે હાઈકોર્ટમાં જવું તો અમે તો બી લોકો જઈશું, પણ અમે હવે ડમ્પરો નહીં જવા દઈએ. આ કોઈના ઘરનો દીવો ઓલવાય છે, આ બીજા ઘરનો દીવો નહીં ઓલવા દઈએ અને આ ડમ્પરો અમે બંધ કરીને જ રહીશું. પરમાર ખીમાજી લખમાજી, વાસણા ગોળિયા સરપંચપતિ. આજે જૂના ડીસાથી જાબડિયા સુધીના 8 ગામના લોકો અમે STM કચેરી આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આ ટર્બાનો આજથી કાયમ ત્રાસ છે, સદંતર ત્રાસ બંધ થાય એના માટે કરીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આજ પછી
આ આવેદનપત્ર આપ્યા પછી કદાચ ટર્બાનું બંધ નહીં થાય તો આના પછી ઉગ્ર આંદોલન કરવાની અમે ચીમકી આપીએ છીએ. આ રોડના કામથી તો ત્રાસી ગયા છે. રોડનું કામ એટલું બધું ધીમી ગતિએ ચાલે છે ને એટલે લોકો સ્કૂલિયા જૂના ડીસા 1000 બાળકો ભણવા આવે છે એ ત્રાહિમામ પોકારી ગયા છે. અને ટોટલ આ જે રોડ ઉપરની જનતા છે એ ત્રાહિમામ પોકારી ગઈ છે. એટલે હવે પછી આ સદંતર ટર્બા નિકાલ બંધ કરવા માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. હવે પછી તેઓ એમને સદરપુરથી સતરાલાથી વેરલી નેશનલ હાઈવે 4 કિલોમીટર થાય છે તેઓ રસ્તો કાઢવા માટે અમે વિનંતી કરીએ છીએ. અને વડાવળથી 3 કિલોમીટર હાઈવે થાય છે. આ બે હાઈવે એમના માટે સરળ છે, એ તેઓ ચાલે તો અમને કોઈ વાંધો નથી. અને જો હવે પછી અમારા રોડ ઉપર ટર્બા ચાલશે તો અમે જે કરવું પડશે તે કરી લઈશું, પણ સદંતર બંધ કરાવીને જ જપીશું. કાંતિભાઈ લખીરામભાઈ જોશી વાસુ. આજે પ્રાંત કચેરી ડીસા અમારું આખું ગામ જૂના ડીસા, વાસણા, સદરપુર, નવા ગોળિયા, જૂના ગોળિયા, સંતોષી ગોળિયા, દસાનાવાસ, લુણપુર અને સદરપુર નહીં જે આહવાન તમારી સામે જે બેઠું છે માત્ર ને માત્ર એક ઉદ્દેશ લઈને આવ્યો છે કે જે જૂના ડીસાથી સદરપુર જે રેતીના ડમ્ફરો ચાલે છે એ ડમ્ફરોના ઘણા અમારા ગામના યુવાનોના મૃત્યુ થયા છે. અને હાલ તાજેતરમાં 18/8/2025 ના રોજ એક મારા જે મોટા ભાઈનું મૃત્યુ થયું છે, એના ગામના એક ભાઈનું મૃત્યુ થયું છે. એના શોક સંદેશ સાથે ત્યાં અમારી એક જ માંગ લઈને અમે આવ્યા છીએ કે કલેક્ટર સાહેબને અમે આજીજી કરવા આવ્યા છીએ કે આ રોડ ઉપર ડમ્ફરો બંધ કરો અને અમને શાંતિથી જીવવા દો. કારણ કે અમારો દીકરો ઘરથી બહાર નીકળે છે ત્યારે સાહેબ અમને સંકોચ રહે છે કે મારો દીકરો જીવતો આવશે કે એની લાશ આવશે. અને સાહેબ મારા ઘરે તો આવી ગઈ. મને જે પીડા છે, આ ગામની પીડા છે, તમે દેખી શકો છો. તો સાહેબ અમારી એક જ માંગ છે કે જૂના ડીસાથી સદરપુર જે ડમ્ફરો જે ચાલે છે બંધ કરો. અને બીજું, અમે રોયલ્ટી કે કોરીવાળાને કોઈ જ રોકટોક કરતા નથી. અમે રોકટોક કરીએ છીએ તો ખાલી અમે આ જે ડમ્ફરોની. અને નદીમાં ઓલરેડી રસ્તો છે જે છત્રાળાથી 3 કિલોમીટર પેલી સાઈડ એક નેશનલ હાઈવે છે ત્યાં પણ તમે ડાયવર્ઝન આપી દો. અને સદરપુર વડાવળ પણ છે ત્યાં પણ આપી શકો છો. સાહેબ તમારે જો તંત્રને કામ જ કરવું હોય તો સાહેબ તમે કરી શકશો. મને વિશ્વાસ છે આ તંત્ર ઉપર. ગઢવી સાહેબે જે અમને આશ્વાસન આપ્યું છે સાહેબ, ખરેખર મને અંદરથી ફીલ એવું થાય છે કે આ અઠવાડિયામાં જ અમને એક ડાયવર્ઝન કે એક કોઈક રસ્તો નીકાળશે અને અમને સુખાકારી આપશે. કારણ કે ત્યાં હવે સ્ટેટ હાઈવે બન્યો છે તો સાહેબ આવનારા દિવસોમાં વધારે ટ્રકો દોડશે અને એ ન થાય એના માટે. અને અમને આ કાયદો કાયમી માટે, જો એક દિવસ માટે જે 2024માં 60 દિવસ માટે આપે તો એ નથી જોઈતો. અને જો તંત્ર નહીં માને તો આ સંખ્યા છે એની હું તમને કહું છું કે આ સંખ્યા જેટલી બેઠી છે, એક જણો 10 લઈને આવશે તો તમે દેખી શકો છો કે કેટલી સંખ્યા આવશે. તમે લઈને આવશો કે નહીં આવો? આહવાન દેખી લો સાહેબ. અમે હાલ મૌન રેલી સાથે આવ્યા છીએ. અમે કાયદાનું પાલન કરનારા છીએ. બસ અમારી એક જ માંગ છે કે આ ડમ્પરો ન ચાલે અને કોઈના ઘરનો જીવો ન ઓલવાય એવી આજીજી છે સાહેબ. મારું નામ જે પરેશભાઈ હમણાં ગુજરી ગયા છે એમનો નાનો ભાઈ છું, ભરત. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના જેઠાથી ભોરડુ જતા માર્ગ પર વીજ થાંભલાઓની સ્થિતિ અત્યંત જોખમી બની છે. વરસાદ અને પવનના કારણે અનેક વીજ થાંભલાઓ વાંકા વળી ગયા છે અને વીજ વાયરો પણ નમી રહ્યા છે. આ માર્ગ પર દરરોજ મોટી સંખ્યામાં વાહન ચાલકો અને રાહદારીઓની અવરજવર રહે છે. ખાસ કરીને ભોરડુમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ માર્ગનો ઉપયોગ કરે છે. જોખમી વીજ થાંભલાઓના કારણે તેમની સલામતી જોખમાઈ રહી છે. સ્થાનિક રહીશો અને ગામના આગેવાનોએ આ સમસ્યા અંગે ગુજરાત વીજ બોર્ડ GEB અને અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ વીજ થાંભલાઓના રિપેરિંગ કે આસપાસની જાળીઓના કટિંગ જેવી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો વીજ થાંભલા પડવાથી કોઈ અકસ્માત કે જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી GEBની રહેશે. તેમણે વીજ તંત્રને તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવાની વિનંતી કરી છે. આ પડી રહેવાના થાંભલા બધા બરોબર. એક વર્ષ થઈ ગયો આ નમેલા થાય તો કોઈ સંભાળ લેતો નથી. શું નામ તમારું? લખમણભાઈ ઓબા દિહાય. કયા ગામના? ગેટા. રજૂઆતો કરી હતી? કેટલી કરી લાઇટ વાળા ને બીજાને બધા. કોઈ આવતું નથી? કોઈ નથી આવતું. ભાદરવા સુદ તીજના પાવન દિવસે કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવે છે. આ દિવસે વ્રતધારી વહેલી સવારે નિત્યક્રિયા પૂર્ણ કર્યા બાદ ભગવાન શંકરને કેવડો ચડાવી પૂજન કરે છે. પરંપરા મુજબ ઉપવાસ રાખીને આખો દિવસ કેવડો સૂંઘવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે, મનોચિત ફળ મળે છે અને બહેનોને મન પસંદ પતિ પ્રાપ્ત થાય છે. આજે ધાનેરાના અનેક મંદિરો તથા સોસાયટીઓમાં કેવડા ત્રીજ નિમિત્તે ભક્તિમય માહોલ સર્જાયો હતો. શિવશક્તિ વિશ્વકર્મા સોસાયટીમાં પુષ્પાબેન જોશીના ઘરે
દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશાળ સ્તરે પૂજન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહીને ભોલેનાથને મનાવ્યો હતો. તે ઉપરાંત ધાનેરાની વિવિધ સોસાયટીઓ, મહોલ્લાઓ અને મંદિરોમાં ભગવાન શંકર, પાર્વતી માતા અને ગણેશજીની સ્થાપના કરીને પૂજા અર્ચના કરવામાં આવી હતી. શ્રદ્ધાળુઓએ ભક્તિભાવ સાથે આ પાવન તહેવારની ઉજવણી પણ કરી હતી. બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ મથકે 25 વર્ષીય આરોપી સામે પોતાની પત્નીની ઘરેલુ હિંસા અને હત્યા બદલ ફરિયાદ નોંધાઈ હતી, જેનો કેસ દિયોદર સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે વર્ષ 2016માં આરોપી પતિને આજીવન કારાવારની સજા ફટકારી હતી. આરોપી ઉપર આક્ષેપ હતો કે તે તેની પત્ની ઉપર શંકા રાખીને તેને ત્રાસ આપતો હતો. એક દિવસ તેને ગર્ભવતી પત્નીના પેટમાં લાત મારી હતી અને દોરીથી તેના ગળે ટૂંપો આપી તેની હત્યા કરી હતી, જેમાં ગર્ભમાંના બાળકનું પણ મૃત્યુ નીપજ્યું હતું. પતિએ ત્યારબાદ તેને આપઘાતમાં ખપાવવા પ્રયત્ન કર્યો હતો. સેશન્સ કોર્ટના ચુકાદા સામે પતિએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી, જેમાં રજૂઆતે આધારે હાઈકોર્ટે હુકમમાં નોંધ્યું હતું કે અમુક શાહિદો ફરી ગયા છે. ઘટનાને આંખે દેખનાર કોઈ વિટનેસ નથી. સંયોગિક પુરાવાના આધારે આરોપી ઉપર કેસ સાબિત થયો છે. જે શાહિદોએ જુબાન આપી હતી તે આરોપી પતિ પોતાની પત્નીને લાત મારી છે તે વાત ક્યાંથી જાણી તેની ખબર નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ મૃત્યુનું સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી, જેથી ગુજરાત હાઈકોર્ટે સેશન કોર્ટના હુકમને રદ કર્યો હતો અને આરોપી પતિને જેલ મુક્ત કરવા હુકમ કર્યો હતો. શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર અંબાજી ખાતે તારીખ 1 થી 7મી સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ રહ્યો છે. ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટી તંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગે જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી ભવન ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં દર્શન, વિસામો, ભોજન, પાર્કિંગ, સુરક્ષા, સલામતી, પ્રસાદ, પગરખા, સફાઈ, પાણી, ટોયલેટ સહિતની સુવિધાઓ અને સગવડોની કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેના માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ 29 જેટલી જિલ્લા કક્ષાની સમિતિઓ પણ બનાવાઈ છે. પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે માઈ ભક્તોને કોઈપણ જાતની તકલીફ કે અવગણતા ન પડે તે રીતની વ્યવસ્થાઓ જળવાઈ રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. મેળાની સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે 29 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ 1 અધિકારી નિયુક્ત કરી તેમના સુપરવિઝન હેઠળ તમામ કક્ષાએ નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખી ઝીણવટભર્યું કામ થાય એ રીતનું આયોજન થયું છે. જિલ્લા કલેક્ટરે આ સાથે કરોડો માઈ ભક્તોને અંબાજીમાં પધારવા અને મા અંબાના દર્શન કરવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું હતું. તેમણે મેળો નિર્વિઘ્ન પૂર્ણ થાય એ માટે માતાજીને પ્રાર્થના કરી હતી. કલેક્ટરશ્રીએ વધુમાં પત્રકાર મિત્રોને ડિજિટલ માધ્યમ થકી મેળાનું પ્રસારણ અને પ્રચાર પ્રસાર થકી વિદેશમાં બેઠેલા ભક્તોને પણ મા અંબેના દર્શનનો લાભ આપવા અનુરોધ કર્યો હતો. મેળાના છેલ્લા દિવસે પત્રકાર મિત્રો પણ માતાજીને ધ્વજા ચડાવવાની પરંપરા જાળવવામાં આવશે. ચાલુ વર્ષે ડ્રોન શોનું પણ વિશેષ આયોજન કરાયું છે. આ સાથે જ સ્વચ્છતા પર ખાસ ભાર મુકાશે. વિસામાની સંખ્યામાં પણ વધારો કરાયો છે. આગામી 1 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમ મહામેળા 2025નું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે મા અંબાના પ્રાંગણમાં સૌ માઈ ભક્તોને આવકારવા માટે જિલ્લા વહીવટીતંત્ર, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. 27 કરતાં પણ વધારે જે સમિતિઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બનાવવામાં આવી છે અને સમગ્ર મેળામાં વિસામો, ભોજન, ફાયર સેફટી, મંદિર સંચાલન, ગબ્બર સહિતની તમામ જે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત કોઈપણ માઈ ભક્તને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટે પણ પોલીસ વિભાગ સહિત જિલ્લા તંત્રના 6500થી વધારે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ ખડેપગે ઊભા રહેવાના છે. તથા ડિઝાસ્ટરના સમયગાળા દરમિયાન પણ કોઈ ઘટના જો બને તો તેના માટે આજરોજ મોક ડ્રિલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ વખતે ભાદરવી પૂનમના મેળામાં જે વીમો કહેવાય તે વીમાનું કવરેજ ગયા વર્ષે 20 કિલોમીટર હતું. તેનો વિસ્તાર વધારીને આ વર્ષે તેનો વ્યાપ સમગ્ર ગુજરાત રાજ્યની હદ પૂરતો કરવામાં આવ્યો છે. ધન્યવાદ.
તો બીજી બાજુ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે મેળામાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ સુરક્ષા અને સલામતી અંગેની વિગતો પૂરી પાડતા જણાવ્યું હતું કે આ વખતે મેળામાં સુરક્ષા માટે 3 લેયરમાં કામ કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા, શાંતિ, પદયાત્રીઓ દર્શન કરી શકે તે માટે પોલીસ વિભાગ ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટેશન તરીકે કામ કરશે. 5000 જેટલા જવાનો 2 શિફ્ટમાં ફરજ બજાવશે. ડુંગરાળ વિસ્તારમાં ઘોડેસવાર પોલીસ જવાનો ફરજ બજાવશે. ખાસ ટીમો સીસીટીવીનું મોનિટરિંગ કરશે. મહિલાઓ માટે સી ટીમ સાથે મેળાની સુરક્ષા સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આવનાર સમયમાં મા અંબાનો ભાદરવી પૂનમનો જે મહામેળો થનાર છે તે સંબંધે પોલીસ તરફથી તમામ અમારા પ્રશાસનના ટીમ તરફથી જે આયોજન છે તે બાબતે પોલીસનું જે કાર્ય છે તે બાબતે હું બ્રીફ કરીશ. મેળામાં કાયદા અને સુવ્યવસ્થા બનાવી રહે, શાંતતા રહે અને દર્શન સારી રીતે થાય એના માટે આ વર્ષે પોલીસ તરફથી ફોર્સ નહીં પરંતુ ફેસિલિટેશનના માધ્યમથી, નોટ ફોર્સ બટ ફેસિલિટેશનના માધ્યમથી બંદોબસ્તની તૈયારી કરવામાં આવેલી છે. કુલ 5000 જેટલા. આ પ્રસંગે બનાસકાંઠા નાયબ માહિતી નિયામક કુલદીપ પરમારે પ્રાસંગિક ઉદ્બોધન કરીને પત્રકાર મિત્રોને આવકાર્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં દાતા પ્રાંત અધિકારી હરિણી KR, નાયબ પોલીસ અધિક્ષક સુમન નાલા સહિત બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. એસટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવાતા મોંઘવારી ભથ્થામાં 2% વધારા સાથે હવેથી 55% મુજબ ભથ્થું ચૂકવવાનો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવેલ છે. આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાના એરિયસની પણ ચૂકવણી કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. આ હકારાત્મક નિર્ણય થકી કુલ 30 કરોડથી વધુનો લાભ એસટી નિગમના કર્મચારીઓને મળશે. ટૂંક સમયમાં આ માટે વિગતવાર માહિતી પણ જાહેર કરવામાં આવશે. રાજ્યમાં એસટી નિગમના કર્મચારીઓને ચૂકવાતા મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરવામાં આવ્યો છે. હવે કર્મચારીઓને 55% મુજબ ભથ્થું ચૂકવાશે. આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાના એરિયસ ચૂકવણી કરવાનો પણ નિર્ણય લેવામાં આવેલ છે. સરકારના હકારાત્મક નિર્ણયથી એસટી નિગમના 30,000થી પણ વધુ કર્મચારીઓને લાભ મળશે. એસટી નિગમના કર્મચારીઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. ચાલુ વર્ષે ગુજરાતમાં વરસેલા સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના ખેડૂતો દ્વારા પુષ્કળ માત્રામાં ખરીફ પાકોનું વાવેતર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 85%થી વધુ નોંધાયો છે, જેની સામે રાજ્યમાં અત્યાર સુધીમાં જ 94% એટલે કે 81 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યમાં સમયસર અને પૂરતા પ્રમાણમાં વરસાદ આવતા આ વર્ષે વિવિધ પાકોના વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં હજુ પણ વરસાદનું જોર યથાવત છે, જેથી આગામી 15 દિવસમાં રાજ્યનો કુલ વાવેતર વિસ્તાર 100%ને પાર પહોંચવાની પૂર્ણ સંભાવના છે. ખેતી નિયામકની કચેરીના અહેવાલ મુજબ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદના સમયસર આગમનના પરિણામે ચાલુ વર્ષે ખરીદ પાકોનું સારું વાવેતર જોવા મળ્યું છે. છેલ્લા 3 વર્ષના વાવેતરની સરેરાશ કાઢતા સામાન્ય રીતે રાજ્યમાં થયેલા કુલ 85 લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 81 લાખ હેક્ટરથી વધુ એટલે કે 94%થી વધુ વિસ્તારમાં વાવેતર પૂર્ણ થઈ ગયું છે. મગફળી અને કપાસના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં સૌથી વધુ મગફળી કપાસનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર અને ઉત્પાદન થાય છે. આ વર્ષે પણ મગફળી અને કપાસનું ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. ગુજરાતના ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધુ આશરે 21.88 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં મગફળી અને ત્યારબાદ 20.71 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં મગફળીનું વાવેતર પ્રતિવર્ષ સતત વધી રહ્યું છે. રાજ્યમાં મગફળીનું સરેરાશ 17.50 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થાય છે. ગત વર્ષે આ સમયગાળા સુધીમાં ખેડૂતોએ 19.10 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર કર્યું હતું. આ વર્ષે પણ ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં મગફળીનું રેકોર્ડ બ્રેક વાવેતર થયું છે. અત્યાર સુધીમાં મગફળીના સામાન્ય વાવેતરની સરખામણીએ 125% વાવેતર પૂર્ણ થયું છે, જે હજુ પણ વધવાની સંભાવનાઓ છે. મગફળી સહિતના રાજ્યમાં તેલીબિયા પાકનું ગત વર્ષે આ સમયગાળા સુધીમાં 27.69 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં તેલીબિયા પાકોનું કુલ 30.46 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં ધાન્ય પાકોનું 13.57 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં, કઠોળ પાકોનું 4.13 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં
ઘાસચારાનું 8.92 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં અને શાકભાજીનું 2.49 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચાલુ વર્ષે મગફળી, તુવેર, સોયાબીન, ડાંગર, મઠ જેવા પાકોનું વાવેતર છેલ્લા 3 વર્ષના સરેરાશ વાવેતરની સરખામણીએ 100% પાર પહોંચ્યું છે. આ ઉપરાંત બાજરી, મકાઈ અને શાકભાજીનું વાવેતર 90% પાર પહોંચ્યું છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ડોક્ટર એસોસિએશન લાખણી દ્વારા કોટડા ગામની રાજેશ્વરી ગૌશાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખ ડોક્ટર દીપકભાઈ, ડોક્ટર ભરતભાઈ, ડોક્ટર અજયભાઈ અને ડોક્ટર ગણેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ અને વૃક્ષારોપણના મહત્વ અંગે સમજાવાયું હતું. ગામના સરપંચ રઘાભાઈ તથા ગ્રામજનો અને રમેશભાઈ, પરખાભાઈ, હેમાજી, મફાજી, વાઘાજી, મોનાભાઈ, રઘુભાઈ, ગેનાભાઈ સહિતના લોકોએ સક્રિય ભાગ લીધો હતો. એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત દરેક ગ્રામજનોએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવાની અપીલ કરવામાં આવી હતી. કોટડા ગામના ગ્રામજનોએ વાવવામાં આવેલા વૃક્ષોના ઉછેર અને સંભાળ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ જાતિના આશરે 200 રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અંતે ગ્રામજનો દ્વારા ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે આપણે લાખણી તાલુકા ડોક્ટર એસોસિએશન વતી જે એક ઝાડ ગૌ માતા કે નામ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો અને જે ડૉક્ટરોએ એમની સહાનુભૂતિથી આપણને યોગદાન કર્યો અને એમનો સમય કિંમતી ફાળવીને આપણા સુધી આવ્યા, એટલા માટે હું બધા ડૉક્ટરોનો રાજેશ્વર ગૌશાળા ટ્રસ્ટ વતી હાર્દિક સ્વાગત કરું છું. અને આવા કાર્યો આપણે આ ગૌશાળાની અંદર થતા રહે એ માટે રાજેશ્વર ભગવાનને આપણે અરજ કરીએ કે એવી બધાને સદબુદ્ધિ આપે અને આવા કાર્યો થાય અને ગૌ માતાને જે તે રીતે ફૂલની તો ફૂલની પોંખડી રીતે આ વૃક્ષારોપણ છે એ મોટું દાન કહેવાય, કેમ કે એના માટે સોયલામાં પણ રહેશે અને વરસાદને પણ આકર્ષવાનું કાર્ય કરશે. અને બીજું જે આ ગૌશાળા ચાલે છે એ પૂરું તો ભગવાન જ કરે છે, પણ ગામ લોકોને ખૂબ સાથ સહકારથી આ ગૌશાળા ચાલી રહી છે. એટલે એમનો ગામ લોકોને પણ હું ખૂબ દિલથી સ્વાગત કરું છું. ગુજરાતના જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત વન તારા પ્રોજેક્ટની કાર્યશૈલી અંગે દાખલ અરજીની સુપ્રીમ કોર્ટે ગંભીર નોંધ લીધી છે. કોર્ટે આ મામલે તપાસ માટે વિશેષ તપાસ ટીમ SITની રચના કરી છે. આ SITનું અધ્યક્ષપદ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ જે ચેલમેશ્વરી સંભાળશે. સાથે જ ઉત્તરાખંડ અને તેલંગાણાના હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રાઘવેન્દ્ર ચૌહાણ તથા IRS અધિકારી અનીશ ગુપ્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે. SITની જવાબદારી રહેશે કે દેશ વિદેશમાંથી લાવવામાં આવેલા જંગલી જનાવરો અંગે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ તથા અન્ય સંબંધિત કાનૂની જોગવાઈનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરશે. આ સમિતિ તથ્યોની ઊંડાણપૂર્વક તપાસ કરીને અહેવાલ રજૂ કરશે. આજે ભાદરવા સુદ તીજ વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનો શુભારંભ થયો છે, જે આગામી 29 ઓગસ્ટ સુધી ચાલશે. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા તેમજ ચોટીલાના ધારાસભ્ય શ્યામજી ચૌહાણ, પ્રકાશ વરમોરા, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સવારે મંદિરની અંદર શિવ પૂજા બાદ મેળો ખુલ્લો મુકાયો હતો. સાથે જ ગ્રામીણ ઓલિમ્પિક રમતો મેળામાં રમાય છે તે સ્થળની મુલાકાત લીધેલ અને દોડની રમતમાં વિજેતા ખેલાડીઓને રોકડ રકમનો ચેક અને સર્ટિફિકેટ પણ આપ્યા હતા. આ મેળો લોક સંસ્કૃતિને ઉજાગર કરતો ભાતીગળ મેળો વર્ષોથી યોજાય છે. ધારાસભ્યે વધુમાં જણાવ્યું હતું કે ભારતની સંસ્કૃતિ એ ઉત્સવ પ્રિય સંસ્કૃતિ છે, જે પ્રાચીન યુગથી ઋષિમુનિઓએ આપણા ધાર્મિક તહેવારો અને ઉત્સવોના મેળાઓ સાથે જોડીને ઉત્તમ પરંપરાનું નિર્માણ કર્યું છે. મેળાના ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લાના ધારાસભ્યો પ્રકાશ વરમોરા, શ્યામજી ચૌહાણ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે તરણેતરનો વિશ્વવિખ્યાત ભાતીગળ લોકમેળો, જેને ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી આજે આ લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. સાથે સાથે પશુ મેળો પણ યોજાયો છે. અનેક પ્રકારની ગ્રામીણ ઓલિમ્પિક રમતો પણ અહીંયા રમાવાની છે. આ વિસ્તારના લોકો પોતપોતાના અવનવા ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આ મેળાની મજા માણવા માટે સૌ ઉપસ્થિત થયા છે. થાન, ચોટીલા, મૂડી અને ચોબારી વિસ્તાર જૂના મૂડીના સ્ટેટમાં
સામેલ હતું એક જમાનામાં. એટલે બહુ જ જૂની અમારી એક અહીંયાની પરંપરા છે અને આ પરંપરા મુજબ અમે દર વર્ષે અહીંયા આની ઉજવણી કરીએ છીએ. અને આજે પણ આપે જોયું હશે કે અમે પૂજા અને જે ધજાવિધિ છે એ અહીંયા ઠાકોર સાહેબ મૂડી વતી દર વર્ષે અહીંયા થાય છે.